પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો મહુડાના ફૂલ વીણી પ્રતિવર્ષ સારી આવક મેળવતા હોય છે, પરંતુ આ વર્ષે મહુડાના વૃક્ષ પર ફૂલ ઓછા આવતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। સતત બદલાવને કારણે મહુડા વૃક્ષ પર માંડ 20 થી 30% ફૂલની ઉપજ પણ નથી થઈ, જેથી ખેડૂતો નિરાશ બન્યા। અમારે જંગલ વિસ્તારના નજીકમાં અમારા ખેતરો છે, વાળા શેડા આજુબાજુના અમારા મહુડાનું ઝાડ છે, એને ઉનાળામાં એનું ફૂલ આવે એટલે અમે વેણી વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ। પરંતુ આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન હોવાથી અમારા મહુડાના ઝાડ ફૂલ ઓછા મળ્યા। ભાવ સારા છે પણ અમે કહીએ શું ફૂલ ઓછા મળ્યા એટલે એના લીધે અમને ઓછી આવક મળે છે। મહુડાના ઝાડની અંદર જે ફળ ફૂલ આવે છે એને વેચી અને અમે ગુજારણ ચલાવી શકીએ છીએ। અને વારે અમુક બધી સિઝનમાં આવું થાય છે। અમુક સિઝન બહુ ખરાબ આવી જાય છે, અમુક સિઝનમાં માવઠા પડે છે, હવામાન આવે છે, વાતાવરણ ખરાબ છે, બહુ પવન ફૂંકાઈ જાય છે, એના હિસાબે નુકસાન છે। પણ એના કરતા આ વર્ષે તો ફળ ફૂલ બહુ ઓછા આવ્યા છે અને ભાવ સારો છે, તો હવે ગુજારણ કેવી રીતે ચલાવવું। માર્ચ અને એપ્રિલ માસમાં મહુડાના વૃક્ષ પર સારા એવા ફૂલો આવતા હોય છે, પરંતુ આ વખતે વાતાવરણ પ્રતિકૂળ ન રહેતા ફૂલો અને ફળો ઓછા આવ્યા। મહુડાના ફૂલો વીણી અને વેચી આવક કરતા ખેડૂતોને જોઈએ તેવી આવક પણ નથી થઈ। એક તરફ બજારમાં સારા ભાવ મળી રહ્યા છે, તો બીજી તરફ ઉપજ ઓછી છે, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે। વાત કરવામાં આવે તો મહુડાના ફળ અને ફૂલ અનેકવિધ બીમારીઓમાં પણ લાભકારક માનવામાં આવે છે। મહુડા હર્બલ ગુણોથી ભરપૂર હોવાથી તેના પાંદડા, છાલ, ફૂલનો અર્કનો ઉપયોગ પણ કરવામાં આવે છે। આ મહુડાનું ફૂલ ઉનાળાની સિઝનમાં આવે છે। હવે ઉનાળાની સિઝનમાં આવે મતલબ કે એનું ફૂલ આવે એટલે અમે ફૂલ વીણીએ છીએ। ફૂલ વીણી અને અમે આજુબાજુ એ દુકાનો હોય છે ખરીદનારાનો, તો ત્યાં અમે વેચવા જઈએ છીએ। તો ત્યાં વેચીએ કે 400-500 રૂપિયા આવે, તો અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ। હવે વર્ષે ફૂલ વધારે હતા તો ભાવ ઓછો હતો, હવે આ વર્ષે ફૂલ ઓછા છે તો ભાવ થોડો વધારે છે। તો આ વર્ષે આવક બહુ ઓછી છે, 20% જ અત્યારે પાક છે, એટલે એવું સમજો કે મહુડાનો જે ફૂલ પડે છે તો બિલકુલ નિષ્ફળ પરિસ્થિતિમાં છે। હવે ભાવની વાત કરીએ તો અત્યારે ભાવ ગઈ સાલ કરતાં ડબલ થઈ ગયા છે એવું સમજો। માલની આવકો બિલકુલ છે નહીં અને એના હિસાબથી જે ભાવ છે અત્યારે ગઈ સાલ કરતાં ડબલ થઈ ગયા છે।